વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું શિયાળામાં કમર પેટની ચરબી દૂર કરે, વજન ઘટાડે, સાથે તમને માથાનો દુખાવો, અનિદ્રા દૂર કરી, સાંધાનો દુખાવો દૂર કરે અને હાડકાં મજબૂત બનાવે એવો કાચો ગુંદર કે આથેલો ગુંદર, આને કાચું કાટલું પણ કહેવાય છે, જે દરેક લોકોના ઘરમાં અલગ અલગ રીતે બનતું હોય છે. આજે હું તમને મારા ઘરે કાચું કાટલું કે કાચો ગુંદર કેવી રીતે બને છે એની રેસિપી શેર કરવાની છું, જે દાંતમાં બિલકુલ નહીં ચોંટે, એકદમ ટેસ્ટી એવો લાગશે, તો તમને સ્વાદની સાથે હેલ્થ પણ મળશે. તો આ જે કાચો ગુંદર છે એ નવી માતા સુવાવડ પછી તમે એને આપો તો એમને ખૂબ જ ફાયદો કરે છે. તો ચાલો બધી જ ટિપ્સ અને ટ્રિક્સ સાથે એકદમ પરફેક્ટ કાચો ગુંદર કે કાચું કાટલું બનાવવાનું શરૂ કરીએ. રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો હવે સૌથી પહેલાં એકદમ પરફેક્ટ માપ સાથે બધાને ભાવે એવો કાચો ગુંદર કે કાચું કાટલું બનાવવા માટે અહીંયા મેં 200 ગ્રામ બાવળિયો ગુંદર લીધો છે. તો તમને ગાંધીની કે કરિયાણાની દુકાને આ રીતનો થોડો મોટી સાઇઝમાં એકદમ ટ્રાન્સપરન્ટ અને આવો મીડિયમ સાઇઝના ટુકડામાં ગુંદર મળશે. તો આ કાચો ગુંદર બનાવવા માટે તમારે આવો ગુંદર પસંદ કરવાનો. સાથે મેં 100 ગ્રામ જેટલી બદામ, 100 ગ્રામ જેટલા કાજુ, 150 ગ્રામ જેટલો ગોળ, 2 ટેબલ સ્પૂન સાકરનો ભૂકો અને 100 ગ્રામ જેટલું ખમણેલું નાળિયેર. તો આવું જે સૂકું નાળિયેર આવે એ વાપરવાનું. એમાં ઓઇલ, નેચરલ ઓઇલ ભરપૂર માત્રામાં હોય છે. અને સાથે આપણે અમુક મસાલા ઉમેરીશું, જે હું તમને રેસિપી બનાવતા સમયે જણાવી દઈશ. 200 ગ્રામ અહીંયા મેં ગાયનું ઘી લીધું છે. હવે સૌથી પહેલાં આપણે કાચો ગુંદર બનાવવા માટે ગુંદરનો ભૂકો કરવાનો છે. આ રેસિપીમાં તમારે ઘી ગરમ કરવા સિવાય કોઈ પ્રોસેસ ગેસ પર નથી કરવાની. પહેલાં આપણે એકદમ ફાઇન ઝીણો એવો ગુંદરનો ભૂકો તૈયાર કરી લેશું. તો ગુંદરને મેં મિક્સર જારમાં ઉમેર્યો અને એકદમ બારીક ઝીણો ભૂકો કરી લીધો. ખાસ એકવાર ગુંદરને ચેક કરી લેવાનું, કોઈ મોટી કણી ના રહી જાય. હવે એ જ મિક્સર જારમાં આપણે જે કાજુ અને બદામ લીધા છે એને ઉમેરી દઈશું. આની સાથે જો તમને ભાવે તો અખરોટના બીજ સાથે સીડ્સ, પમ્પકિન સીડ્સ, સનફ્લાવર સીડ્સ, તમને જે પણ ભાવે એ તમે લઈ શકો છો. અહીંયા મેં 1 ટેબલ સ્પૂન જેટલા સુવાદાણા લીધા છે. તો સુવાદાણાને થોડીવાર તડકામાં તપાવીને અથવા 1 થી 2 મિનિટ શેકીને લઈ લેવાના. હવે ડ્રાયફ્રૂટ્સને મિક્સર ચાલુ બંધ કરી પલ્સ મોડ પર પીસી લેશું અને ગુંદર ભેગા ઉમેરી દેશું. હવે આપણે આમાં ઉમેરવાનું છે ટોપરાનું ખમણ. તો જે પાવડર ટોપરાનું ખમણ આવે એ નહીં લેવાનું, આ જ વાપરવાનું. જે સૂકું નાળિયેર આવે એ ઘરે એકદમ ફટાફટ ખમણાઈ જાય છે, તો એને ખમણીને ઉમેરી દેવાનું. હવે અહીંયા આપણે 2 ટેબલ સ્પૂન જેટલો સાકરનો ભૂકો ઉમેરીએ છીએ, જે આપણા કાચા ગુંદરનું સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ છે. થોડો સાકરનો ભૂકો ઉમેરશો ને તો કાચો ગુંદર ખાતા સમયે દાંતમાં બિલકુલ નહીં ચોંટે. સાથે ફ્લેવર માટે 1 ટેબલ સ્પૂન મેં સૂંઠનો પાવડર લીધો અને 1 ટેબલ સ્પૂન આપણે પીપરી મૂળ લેશું, જે શરદી ઉધરસ નહીં થવા દે, સાથે કાચા ગુંદરમાં ફ્લેવર પણ સારી આપશે. અનિદ્રા, માથા દુખાવાનો પ્રોબ્લેમ, ચક્કર આવવાના પ્રોબ્લેમથી પણ દૂર રાખશે. હવે બધી જ વસ્તુને પહેલાં આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની. બધું સારી રીતે મિક્સ થઈ જાય ને પછી આને આપણે 2 મિનિટ સાઈડ પર રાખી દઈએ અને હવે કડાઈમાં આપણે ઘી ગરમ કરી લઈએ. આ રેસીપી બનાવવા માટે જો તમને ગાયનું ચોખ્ખું ઘી મળે તો એ જ વાપરવાનું, બાકી તમે ભેંસનું પણ ઘી વાપરી શકો છો. 200 ગ્રામ જેટલું આપણે ઘી લેવાનું છે અને ઘીને આપણે હલકું ગરમ કરવાનું છે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, બહુ સ્ટીમ નીકળે એવું એકદમ ગરમ ઘી નથી કરવાનું. જસ્ટ સારી રીતે ઘી બધું પીગળી જાય ને અને હલકું ગરમ થાય ને એટલું જ તમારે ગરમ કરવાનું છે. તો તમે જોઈ શકો છો 2 થી 3 જ મિનિટમાં એકદમ સારી રીતે આપણું ઘી ગરમ થઈ ગયું છે. તો હવે ગેસ બંધ કરી દઈશું, ઘીને થોડી વાર સાઈડ પર રાખી દઈશું. અચ્છા, હું તો આજે તમને મારી કાચું કાટલું બનાવવાની રેસીપી શેર કરું છું. મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમારા ઘરે કાચો ગુંદર કે કાચું કાટલું કેવી રીતે બને છે. હવે આપણે જે ગોળ લીધો છે ને એને આપણે જે ગુંદર અને ડ્રાયફ્રૂટનું મિક્સર છે એમાં ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે પહેલાં થોડું આપણે ગોળ મિક્સ કરી લેશું.
તો અહીંયા મેં જે સોફ્ટ ઓર્ગેનિક દવા વગરનો દેશી ગોળ આવે એ લીધો છે. તમે અહીંયા ગમે તે વેરાયટીનો તમારી પાસે જે પણ હોય એ ગોળ ઉમેરી શકો છો. હવે આપણે થોડું થોડું કરી ઘી ઉમેરવાનું છે. બધું ઘી એક સાથે નહીં ઉમેરવાનું. આપણે જે ઘી ગરમ કર્યું ને એ બધું વપરાઈ જશે, પણ એક સાથે ઘી તમારે નથી ઉમેરવાનું. થોડું થોડું ઘી ઉમેરતા જવાનું અને હાથને સારી રીતે ધોઈ સાફ કરી અને એકદમ સરસ મસળી અને તમારે મિક્સ કરવાનું, જેથી એકદમ સારી રીતે હલકા ગરમ ઘી સાથે ગુંદર અને ડ્રાયફ્રૂટ મિક્સ થઈ અને ખૂબ જ સારો એવો તમારા કાટલાને ટેસ્ટ આપશે. તો આ રીતે તમે જોઈ શકો છો, થોડું થોડું કરી હું ઘી ઉમેરતી જઈશ અને સારી રીતે બધું મિક્સ કરતી જઈશ. તો અત્યારે કદાચ તમને એવું લાગે કે ઘી વધારે છે, પણ આ જે કાચો ગુંદર છે એને તમે એક દિવસ રાખશો એટલે એકદમ સારી રીતે બધું ઘી એબ્ઝોર્બ થઈ જશે અને ખૂબ જ સારો એવો ટેસ્ટ આવશે. તો આપણે જે માપ લીધું એમાં તમારે 200 ગ્રામ જેટલું ઘી જોઈશે. તો એકદમ સારું એવું બધું મિક્સ કરવાનું. તમને જે મેં મિક્સ કર્યું એની કન્સિસ્ટન્સી બતાવું તો તમે જો ઇઝીલી આવો સોફ્ટ લાડુ વળી જાય એટલું તમારે આમાં ઘી ઉમેરવાનું. અચ્છા, આને હું આજે એમનેમ રાખવાની છું, ચમચીથી જ ખાઈ શકાય એવી રીતે, પણ તમે ચાહો તો તમે આ રીતે લાડુ પણ બનાવી શકો છો. તો 1 ટેબલ સ્પૂન જેટલું તમારે આ કાટલું કે કાચો ગુંદર દિવસમાં એકવાર ખાવાનો હોય છે, તો તમે 1 ટેબલ સ્પૂનના મેઝરિંગ સ્પૂનથી લાડુ પણ તૈયાર કરી શકો છો. હવે આ રીતે તમને જે કોઈ ડબ્બામાં કાચો ગુંદર ભરવો હોય એમાં આ રીતે સરસ પ્રેસ કરી તમારે ભરી દેવાનો. એકદમ સારી રીતે તમે ભરી દો. પછી આની ઉપર આપણે થોડી બદામની ફ્લેક્સ ઉમેરીશું, જેનાથી દેખાવ એકદમ સારો એવો આવશે અને બદામનો જે ક્રંચ આવશે ને એ બહુ સરસ લાગશે. તો મેં આ રીતે 2 ટેબલ સ્પૂન જેટલી બદામની ઉપરની સાઈડ ફ્લેક્સ ઉમેરી દીધી. હવે આને ઢાંકી તમે એક દિવસ રાખી દો અને પછી બીજા દિવસથી તમે આને ખાઈ શકો છો. હવે આને તમારે ક્યારે અને કેટલો ખાવાનો એ જણાવું છું. જો તમે રેગ્યુલર ખાવ છો આને, તો શિયાળામાં ફક્ત સવારે 1 ટેબલ સ્પૂન, તો ઘરમાં જે ચમચી હોય આ રીતની, એ 1 ચમચી જેટલો તમારે આ કાચો ગુંદર ખાવાનો. કશું જ ખાધા પહેલા સવારમાં ઉઠી અને તમારે 1 ચમચી આ કાચો ગુંદર ખાઈ લેવાનો અને એના ઉપર તમારે 1 ગ્લાસ જેટલું ગરમ દૂધ પી લેવાનું. જો ગાયનું દૂધ પીવો તો વધારે સારું. અને જો તમે નવી માતા જેમની સુવાવડ હમણાં જ થઈ હોય એમને આપતા હોય, તો એમને જ્યારે પણ ભૂખ લાગે અને એમને જેટલું પણ ભાવે એટલું એ ખાઈ શકે છે. આનાથી ખૂબ જ એમના દૂધમાં વધારો થશે અને બાળકને પણ ખૂબ જ પોષણ મળશે. તો તૈયાર છે આપણો કાચો ગુંદર. એકવાર બનાવજો, શરીરમાં થતા અનેક પ્રકારના દુખાવા દૂર થઈ જશે અને શરીરને આખા વર્ષ માટે તાકાત મળશે. તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.